હેલો એવરીવન, માયસેલ્ફ પ્રાપ્તિ શાહ ફ્રોમ એજ્યુકેર ઓવરસીઝ. આજનો મારો ટોપિક છે કોવિડ-19 કોરોના મહામારી. ઇન બિટવીન વાત કરું તો આઈ વુડ રિયલી સ્પેશિયલી થેન્ક્સ ટુ મિસ્ટર નરેન્દ્ર મોદી, જેમને અહીં રહીને આપણા બધાને સેફ રાખ્યા. એમને ઘણા ડિસિઝન એવા લીધા કે આપણું ઇન્ડિયા ઘણું સેફ છે. અધરવાઇઝ અત્યારની કરંટ સિચ્યુએશનને રિલેટેડ વાત કરીએ બહારની કમ્પેરમાં તો ઇન્ડિયા ઘણું જ સેફ છે. સો આઈ વુડ રિયલી થેન્ક્સ ટુ મિસ્ટર નરેન્દ્ર મોદી. અને બીજી વાત કરું તો નરેન્દ્ર મોદીએ એક મિશન કર્યું વંદે માતરમ, જેના થકી આપણા દરેક સ્ટુડન્ટ્સ બહારથી પાછા આવ્યા ઇન્ડિયા અને એમના પેરેન્ટ્સ, ફેમિલી બધાને મળ્યા, રિલેટિવ્સ. અને કોંગ્રેચ્યુલેટ કરું છું ડોક્ટર હર્ષવર્ધન, હુ ઇઝ ઇલેક્ટેડ એઝ અ ચેરમેન ઓફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો આ એક ઇન્ડિયા માટે બીજી પ્રાઉડ મોમેન્ટ છે જે આપણા ઇન્ડિયાના ડોક્ટર હર્ષવર્ધન સિલેક્ટ થયા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ઇટ્સ અ બિગ નેમ. આની વચ્ચે વાત કરું તો આપણા સ્ટુડન્ટ્સ જે 12th સાયન્સનું એક્ઝામ આપી દીધી, ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જેમનું રિઝલ્ટ આવી ચૂક્યું, જે અત્યારે હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યા છે. 5 સ્ટુડન્ટ્સ પણ એવા છે કે જેમના લાસ્ટ યર નીટમાં સ્કોર ઓછો આવ્યો હતો અને એ લોકો પણ ફરી નીટ અપિયર કરી રહ્યા છે. અને નીટની એક્ઝામ છે જે તમને બધાને ખબર જ છે, 26th ઓફ જુલાઈ ત્યારે નીટની એક્ઝામ છે. તો અત્યારના ઘણા બધા સ્ટુડન્ટનો પ્રશ્ન એવો છે કે શું 2020માં આપણે બહાર જઈ શકીશું? દરેક પેરેન્ટ્સનો પ્રશ્ન છે કે સ્ટુડન્ટ્સનું આ વર્ષના સ્ટુડન્ટ્સનું ફ્યુચર શું થશે? શું એ બહાર જઈ શકશે MBBS અબ્રોડ માટે? તો આ બધાના મૂંઝવણનો પ્રશ્નનો જવાબ આપું તો આ બધું જ અનપ્રેડિક્ટેબલ છે હાલની કરંટ સિચ્યુએશન પ્રમાણે. વર્લ્ડના દરેક જગ્યાએ કોરોના વાયરસ એવો ફેલાઈ રહ્યો છે કે જેથી બધાનો જે પ્રશ્ન છે કે શું થશે આ વર્ષે. અને બીજી વાત કરું તો નીટમાં એવું છે કે નીટ તમે અપિયર કરી હોય તો એ 3 વર્ષ માટે એલિજિબલ ગણે છે. લાઈક 2018ના સ્ટુડન્ટ્સ હોય તો એમને નીટ અપિયર કરી હોય તો અત્યારે પણ એલિજિબલ છે એડમિશન માટે. અને 2020ની વાત કરું તો એ લોકોની 26th એક્ઝામ છે, એટલે એમનું તો નીટનું રિઝલ્ટ આવે એના પર ડિસાઇડ થશે કે આગળ શું કરવું. તો ગવર્મેન્ટ એક ડિસિઝન એવું લઈ શકે છે કે ભાઈ આ વખતે 2020ના સ્ટુડન્ટ છે એમને બહાર જવું હોય તો નીટનું એક્ઝેમ્પશન આપે. તો એ આપણાને એક બહુ મોટો બેનિફિટ થશે સ્ટુડન્ટ્સને કે ભાઈ નીટ MBBS અબ્રોડ માટે વિધાઉટ નીટ પણ તમે જઈ શકો છો. આજકાલમાં ઘણા પેરેન્ટ્સ એવા છે કે જે મને ફોન કરી રહ્યા છે કે મેડમ સેફટી વાઇઝ કઈ કન્ટ્રી સારી છે, ક્યાં છોકરાઓને મોકલવું જોઈએ. તો લાઈક મેં બધું રિસર્ચ કર્યું છે, એના પરથી હું જણાવવા માંગીશ કે બહારની કન્ટ્રીની સિચ્યુએશન શું છે. આપણે સ્ટુડન્ટ જાય છે રશિયા, યુક્રેન, જોર્જિયા, ઘણી બધી સિટીઝ છે ત્યાં જઈ રહ્યા છે. તો હાલના રેશિયોની વાત કરું તો રશિયા, હું ફર્સ્ટ કન્ટ્રી લઉં છું રશિયાનું પોપ્યુલેશન ઘણું જ વધુ છે. તો રશિયાની વાત કરું તો રશિયામાં અત્યારે કરંટ કેસીસની વાત કરું તો 3,53,427 છે અત્યારે કરંટ કેસીસ. ત્યાંનો ડેથ રેશિયો છે 3,633. રિકવર કેટલા થયા છે તો 1,18,798 એન્ડ એક્ટિવ કેસીસ જે છે 2,30,996. તો આ છે રશિયાની વાત કરીએ તો રશિયામાંથી ઘણા બધા સ્ટુડન્ટ છે જે મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે વંદે માતરમ મિશન દ્વારા પાછા આવી ગયા છે અને ઓબ્વિયસલી અત્યારે ઇન્ડિયામાં રહે છે. એટલે હવે આગળ જોઈએ રશિયા કન્ટ્રી શું ડિસિઝન લે છે એના બિહાફ પર. બીજી કન્ટ્રીની વાત કરું તો સેકન્ડ થિંગ યુક્રેનનો ફ્લો ઘણો જ વધુ છે. યુક્રેન લાસ્ટ યર પણ ઘણા બધા સ્ટુડન્ટ ગયા અને યુક્રેન પણ સેફટી વાઇઝ સારી કન્ટ્રી છે. અને યુક્રેનમાં અત્યારે કેસીસની વાત કરીએ તો કરંટ કેસીસ છે 21,584 યુક્રેનના, ડેથ છે 644 અને રિકવર થયા છે 7,575 કેસીસ. અને અત્યારે એક્ટિવ કેસીસ જે છે 13,365. તો યુક્રેનથી પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ છે જે પાછા ઇન્ડિયા આવી ગયા છે. અને થર્ડ કન્ટ્રી છે જોર્જિયા. તો જોર્જિયાની વાત કરું તો જોર્જિયા સેફટી વાઇઝ વર્લ્ડની ટોપ 10 સેફેસ્ટ કન્ટ્રીની 6th નંબરની સેફેસ્ટ કન્ટ્રી છે જોર્જિયા. જોર્જિયામાં અત્યારે કરંટ કેસીસ છે 731, ડેથ છે 12, રિકવર છે 526 અને એક્ટિવ કેસીસ છે 193. તો લાઈક બીજી બે કન્ટ્રીની કમ્પેરમાં વાત કરીએ તો જોર્જિયા ઘણું જ સેફ છે સેફટી વાઇઝ. અને અત્યારે ડેફિનેટલી અત્યારે એની સિચ્યુએશન બહુ સેફ છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ છે, પેરેન્ટ્સ છે, એમના કોલ આવે છે
કે અમારે ઇન્ડિયા નથી જ બોલાવા, છોકરાઓ અમારા ઘણા જ સેફ છે. તો આ એક બહુ પોઝિટિવ સાઇડ છે જ્યોર્જિયા. તમે જાતે પણ સર્ચ કરી શકો છો કે જ્યોર્જિયા અત્યારે સૌથી સેફ જ્યોર્જિયા છે. અને બીજી વસ્તુ કે વાત કરીએ ઇન્ડિયા મેઇન જ્યાં આપણે રહીએ છીએ, તો આપણા કન્ટ્રીની સિચ્યુએશન અત્યારે શું છે? તો ઇન્ડિયામાં અત્યારે કરંટ કેસીસ છે 1,45,000, ડેથ છે 4,172, રિકવર છે 60,706 એન્ડ એક્ટિવ કેસીસ છે 18,578. આ ઇન્ડિયાનો કરંટ રેશિયો છે. અને આ બધું જ અમે સ્ટુડન્ટ માટે જ બધો ડેટા કલેક્ટ કર્યો છે. તો આ બધાની કરંટ સિચ્યુએશન ને બધું કમ્પેર કરીએ, એની કમ્પેરમાં આ વખતે પેરેન્ટ્સને હું ખરેખર કહેવા માંગીશ કે જ્યોર્જિયા સેફટી વાઇઝ ઘણું જ આગળ છે, ઘણું જ આગળ છે. તમે જાતે પણ ચેક કરી શકો છો આ વસ્તુ. એવું નહીં કે ભાઈ હું કહું છું એમ તમે બિલીવ કરો, પણ જ્યોર્જિયા સેફટી વાઇઝ ઘણું જ આગળ છે. અને કોરોના મહામારી એક એવી વસ્તુ છે કે કોઈને ખબર જ નથી એનો અંત શું છે. તમે કે હું એ કોઈ પ્રેડિક્ટ નહીં કરી શકે કે આ વસ્તુનો અંત શું છે. તો સ્ટડી MBBS અબ્રોડ, હવે બધા અત્યારે લેટેસ્ટ ન્યૂઝની વાત આપું તો વાત કરી રહ્યા છે કે ભાઈ જૂનથી બધું ઓપન થઈ રહ્યું છે. નીટની એક્ઝામ તો 26 જુલાઈ છે. તો હવે એનું રિઝલ્ટ ક્યારે આવશે, પ્રોસેસ ક્યારે સ્ટાર્ટ થશે, બધાનો નેક્સ્ટ ક્વેશ્ચન આ હશે. અને ઘણા બધા પેરેન્ટ્સને એવું પણ હશે શું અમે આ વર્ષે બહાર મોકલીએ મેડિકલ માટે. લેટ્સ સી કે નીટની એક્ઝામ ક્યારે થાય છે. હજી એની પણ ડેટ પાછી ના જાય અત્યારની સિચ્યુએશન પ્રમાણે. મેઇન વસ્તુ હોપ એ છે કે એની ડેટ પાછી ના જાય, એક્ઝામ લેવાઈ જાય નીટની અને એનું રિઝલ્ટ આવે. એના પર આ વર્ષના સ્ટુડન્ટ પણ ડિસિઝન લે કે એમને કઈ ફિલ્ડમાં કઈ રીતે આગળ જવું છે. જ્યોર્જિયાની કોલેજીસે ઘણા સારા ડિસિઝન લીધા છે કે જે સ્ટુડન્ટ્સ ઓક્ટોબર ઇન્ટેકમાં ગયેલા છે અને ત્યારબાદ જે લોકડાઉન ત્યાં કરવામાં આવ્યું એ પછી પણ છોકરાઓનો સમય ના બગડે એના માટે ત્યાંની ગવર્મેન્ટે સારો ડિસિઝન લીધું છે કે છોકરાઓનું ઓનલાઈન સ્ટડી પણ ચાલુ છે. ઇન બિટવીન જે છોકરાઓ માર્ચ ઇન્ટેક માટે અહીં એનરોલ થયેલા, જે જઈ નથી શક્યા કોરોના મહામારીના કારણે, એ લોકો માટે પણ ત્યાંની કોલેજે ડિસિઝન લીધા છે કે તેઓ ઘર બેઠા ઓનલાઈન સ્ટડી કરી શકે છે. તો ડેફિનેટલી કે આ ઘણું જ સારું સ્ટેપ છે કે જેથી છોકરાઓનું ફ્યુચર પણ ના બગડે, સમય પણ ના બગડે અને હાલ છોકરાઓ અહીં ઘરે રહીને પણ સ્ટડી ચાલુ છે. અને લેટેસ્ટ 2020ની વાત કરું તો જો કદાચ લોકડાઉન લંબાયું કે આઈ ડોન્ટ નો આગળ શું થશે, તો એનરોલમેન્ટ જે સ્ટુડન્ટ કરાવશે ને હવે ઓક્ટોબર 2020 માટે, એમના માટે પણ એ લોકો અહીંથી ઓનલાઈન સ્ટડી તો ડેફિનેટલી કરી શકશે. અને ત્યાંની કોલેજો એને એનું જે ફર્સ્ટ સેમેસ્ટર છે એને પણ એ કાઉન્ટ ગણશે. એટલે છોકરાઓનો ટાઈમ તો બચશે જ બચશે, સ્ટડી પણ કાઉન્ટ ગણાશે અને જ્યારથી એ લોકો ત્યાં જશે ત્યાંથી કન્ટિન્યુ ગણાશે. તો આ એક બહુ મોટો બેનિફિટ છે જ્યોર્જિયા કન્ટ્રીનો કે ત્યાંની કોલેજીસ અને સ્ટુડન્ટ્સ એ બધા જ એમનો સમય. તો આ એક જ્યોર્જિયાનો બહુ જ સારો બેનિફિટ છે. તો ડેફિનેટલી જે પણ સ્ટુડન્ટ હોય ઓક્ટોબર 2020 માટે એનરોલમેન્ટ કરવા માંગતા હોય તો તમે અત્યારે જ એજ્યુકેર ઓવરસીઝનો કોન્ટેક્ટ કરી શકો છો. અને હાલમાં વર્લ્ડને ડોક્ટરોની ઘણી જ જરૂર છે. સો બી અ ડોક્ટર એન્ડ સ્ટે સેફ. થેન્ક યુ.